સુરત શહેરના રસ્તાઓ 72 કલાકમાં રિપેર કરવા કમિશનર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તૂટેલા રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો। શહેરમાં તૂટેલા રસ્તાઓની મરામત ધીમી ગતિએ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કમિશનરે 72 કલાકમાં રિપેરિંગ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે। સુરત શહેરના દ્રશ્યો કે જ્યાં રસ્તાઓ બિસ્માર હાલતમાં થયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે આ રસ્તાઓ 72 કલાકમાં રિપેર કરવા માટે કમિશનરે ખાસ સૂચના આપી છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તૂટેલા રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો। શહેરમાં તૂટેલા રસ્તાઓની મરામત ધીમી ગતિએ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કમિશનરે 72 કલાકમાં રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે વધુ વિગતો સાથે। ધ્રુવ, જણાવશો કે સુરત શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટે કમિશનરે 72 કલાકનો સમય આપ્યો છે। બિલકુલ સાચી વાત છે। વરસાદ પડ્યા બાદ શહેરના ઠેકાણે અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ કફળી બની ચૂકી છે, દયનીય છે। રસ્તાઓ તૂટી ગયેલા હાલતમાં જોવા મળ્યા છે, ખાડાઓ ઠેકાણે પડી ચૂક્યા છે। ત્યારે ગતરોજ જયારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી અને આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાસ કરીને જયારે 0 અવર્સ આવે છે ત્યારે આ મુદ્દો ખુદ જે કહી શકાય સ્થાયી સમિતિના સભ્ય છે તેને ઉઠાવ્યો હતો। સ્થાયી સમિતિના સભ્ય જીતેન્દ્ર સોલંકીએ 0 અવર્સમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ભાઈ જે રીતના બધા રસ્તાઓ જે છે તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે। પ્રજાજનો સવાલ પૂછી રહ્યા છે, તેને લઈને જે મહાનગરપાલિકાના કમિશનર છે તેને તાત્કાલિક ધોરણે 72 કલાકમાં તમામ રસ્તાઓ રિપેર થઈ જશે તેવી સૂચનાઓ આપી છે। અધિકારીઓને પણ અલ્ટિમેટમ આપ્યું છે 72 કલાકમાં શહેરના તમામ રસ્તાઓ રિપેર કરી દેવાનું। મહત્વની વાત એ છે કે થોડા 2 દિવસ પહેલા સ્થાયી સમિતિના જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમને જાગૃત નાગરિકે ફોન કર્યો હતો અને ફોન ઉપર સ્ટેન્ડિંગ ચેરમેનનો ઉધડો લીધો હતો। જે રીતે આ ઉધડો લીધો હતો અને તેનો ઓડિયો પણ વાયરલ થયો હતો। ત્યારબાદ આ જે કમિટીની અત્યારે બેઠક બોલાઈ હતી તેમાં આ પ્રકારે જે રજૂઆત કરી હતી અને તેમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે હવે કમિશનર પણ એક્શનમાં આવ્યા છે અને 72 કલાકના અલ્ટિમેટમમાં તમામ રસ્તાઓ રિપેર કરવાની બાંહેધરી આપી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર।